ना गजरे की हार, ना मोतियों के हार, ना हुई किया सिंगार, फिर भी इतनी सुंदर। રામ રામ દૈરાને જય દ્વારકાધીશ બધા મિત્રો, કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો તમને આજ લાગ્યું હશે કે આજે નવા કપડાં પહેરીને ક્યાં ભાગ્યો છે, તો ચાલો હું તમને આગળ દેખાડું. તો પછી ભાઈ લોગ હવે આપણે ચડી ગયા છે મેન રોડે ને આ જો તમે આ સાઈડમાં દરિયાનો નજારો કેવો મસ્ત મજાનો દેખાય છે ને તમે એમ કહેતા હો કે આ ક્યાં ભાગ્યો છે સારો. તો પછી ચાલો હું તમને આગળ દેખાડું કે અમે ક્યાં જઈએ છીએ. ને અમે બધા ફેમિલી છે ને અમે ફેમિલી ટ્રીપમાં જઈએ છીએ. બાકી તા ચાલો હવે આગળ મળીએ હવે જરા. તો હવે તમને તો ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં આવ્યા છે આ મેઇન ગેટ જોઈને. ને ન ખબર પડી હોય ને તો હું તમને કહી દઉં કે અમે આવ્યા છે અહીંયા દ્વારકા ફરવા ને બાકી તો અહીંયા આવ્યા છે અમે, હું ને મારા ભાઈ ને ઘરના છે, આમ બધા ઘરના ને થોડાક બીજા મીમાનું છે. ને બાકી તો અહીંયા મેઇન ગેટના અંદર જઈએ ને પસવાડે એક અમારી ગાડી છે, એ અમારા પાડોશીની છે એક, આમ એટલે આમ કહી શકાય એમ હગામાં છે. ને આ મંદિર છે, અમે અહીંયા હવે પૂગી ગયા છે ને ત્યાં તો અંદર તો વિડીયો શૂટિંગની તો મનાઈ છે, એટલે સોરી તમને બધાને. ને અટાણે અમે અહીંયા ગાડી પાર્ક કરીએ છીએ, પછી જાઉં અમે. ને સોરી ફોર તમે મારી સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી, ન કરતાં આખું ગામનું આમાં તમને દેખાડે. હા ભાઈ, તમે મારી સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી. આ જિંદગીમાં તાણે જે વસ્તુ કરવાની હોય ને એ ત્યાં જ પથારી ફેરવે આ મોબાઈલ. સ્ટોરેજ હાવ પથારી ફેરવાઈ ગઈ હાવ. તો પછી ચાલો હવે બીજે ઠેકાણે જઈએ જરાક. ને એ પછી અમે આવ્યા આઈ શ્રી મોગલધામ. આ જગ્યા તમે જોયો જ હશે ને આવ્યા હશે કોક દીક. ને આજુ વખત અહીંયા પ્રસાદીવાળું સિસ્ટમ આવી ગયું છે. ને પહેલાં મારા હિસાબથી હું કહું તો પહેલાં નહોતું. આ ને જો તમે આ મંદિર છે અહીંયા. સૌથી પહેલાં તો અમે દર્શન કરી લીધા હતા, એ પછી હું શૂટિંગ કરતો હતો. ને અહીંયા તમને રેસ્ટ કરવાની જગ્યા મળે છે અહીંયા, હીરું આવા તડકાના પોરનું અહીંયા. ને બાકી તો અહીંયા જગ્યા બહુ મોટી છે હો સાહેબ. હા જો ને આખો મેદાન દેખાય છે ફૂલ. ને અહીંયા બે ત્રણ કૂતરા રખડે છે. ને અહીંયા અમે થોડાક ફોટા બોટા પાડ્યા ને આ મંદિર જોવો તમે. તો પછી ચાલો હવે હું તમને મસ્ત મજાનું બ્રિજ જોવા લઈ જાઉં. અરે ભાઈ મસ્તીનું હોય હો ભાઈ, હમણાં કેટલા બન્યું મસ્તીનું આમ. તો ચાલો ત્યાં હું તમને લઈ જાઉં બ્રિજે.
પછી અમે અહીંયા થોડાક અહીંયા નજારો જોવા ઊભા રહ્યા. અહીંયા નીચે દરિયો ને મસ્ત મજાનો હો. ને ને બીજું તમે અહીંયા ફોટા પાડ્યા હતા અહીંયા મસ્ત મજાના. ને બાકી તો ચાલો હવે મળીએ હવે બીજી જગ્યાએ. આ જુઓ તમે, આ શું છે? અહીંયા મારી ગાડી છે હોન્ડાઈ. ને અમે અહીંયા ફોટા પાડવા હાટું ઊભા છે. ફોટોગ્રાફીનો શોખ હોય ને, મસ્ત જગ્યા છે અહીંયા બ્રિજ. જોકે આ બ્રિજ બન્યું હતું એ પહેલાં આમ એ પછી હું આવ્યો તો નહોતો, આ પહેલી વાર આવ્યો બ્રિજ બન્યું. ને હવે હું તમને ખાસ મસ્ત મજાનો એક દરિયો જોવા લઈ જાય. ને મંદિરે છે બહુ મસ્ત એનું. ને ત્યાં પાસે મસ્ત મજાનો દરિયો છે. ને આપણે રેત હે ત્યાં આપણે રમવાના છીએ. ભાઈ કામ રમવાના છે એ મને નથી ખબર. તો ચાલો હવે ત્યાં જઈને મળીએ જરાક. ને એક તો ખાસ કરીને આવા રસ્તામાં ગાડીઓને પથ્થારી ફેરવી જાય. પછી ભલે નવી હોય કે જૂની, પથ્થારી ફેરવવાનું તો બનતું જ છે. આ રસ્તો જોવાને હેતી દીધા ઠડકા ઉપરથી હેઠા સુધી રસ્તા યાર હમા કરતા હોય તો યાર આ જુઓ તમે. ને વાહ હા ભાઈ મસ્ત મજાનો દરિયો દેખાશે હમણાં. ને આપણે જવાનું છે. તો ચાલો આ વિડીયો થોડોક ફાસ્ટ કરી દઈએ. તમને તો જો તમે કે હું હવે પૂગી ગયો છે મંદિરે. ને મંદિરનું નામ છે શ્રી મોમાઈ ધામ. ને ભાઈ આ મંદિર બહુ મસ્તીનું છે. આ જુઓ તમે. ને નીચે ત્યાં દરિયો છે એ પછી ન્યાય આપણે જાઉં. પહેલાં અહીંયા મંદિરે દર્શન કરી લઈએ પછી જઈએ નીચે. તો ચાલો હવે અહીંયા મંદિરે દર્શન કરી લઈએ પછી આપણે જઈએ નીચે. ને આ દરિયો કેવો મસ્તીનો દેખાય છે તમે કમેન્ટ કરીને કહેજો જરાક. ના દરિયો બહુ પાહે નથી આમ પાણી આનું બહુ સેટું છે. આ તો આમ થોડું ઘણું હોય ને પાણી એટલે તમને એવું લાગે છે, પણ પાણી બહુ સેટું છે અહીંયા. બાકી તો ચાલો હવે દર્શન થઈ ગયા છે ને હવે આપણે જઈએ છીએ નીચે. જ્યાંક મસ્તીનો દરિયો જોતા આવીએ કેવો છે ને થોડા ઘણા ફોટા બોટા પાડવાના. હા ભાઈ અમારા ફોટોગ્રાફીનો બહુ શોખ છે અમારે. તો ચાલો હવે આ જરાક તમને હું દેખાડી દઉં. ને આ પછી નજારો જોઈને આપણે ભાગ્યા ઉપર. ને ઓલી વખત અમે સીડીએથી નીચે ઉતરાતા તો પાછા સીડીએથી ઉપર નહીં જાતે હુએ આપણે જાઉં આ ઓફ રોડમાં. હા ભાઈ આ જ રોડમાંથી એક ઠાર ગાડી આવી ને વાં હલવાણી. હવે બોલો તમે ઠારનો પાવર કેટલી હશે તોય ને રેતમાં હલવાણી. ને છેલ્લે આ મંદિરે આવ્યા મહાદેવના. આ મૂર્તિ જુઓ તમે કેવી મસ્ત મજાની છે. હર હર મહાદેવ. તો ચાલો હવે પાછા ભાગીએ હવે ઘર કોરા. કેમ કે હવે હાંજતા પડી જ ગઈ છે ને આ મેઇન ગેટ છે દ્વારકાનો. તો ચાલો હવે ભાગીએ હવે ઘરે.
પછી છેલ્લે છેલ્લામાં અહીંયા સત્તા પર ગયા, ત્યાં આમ હગાવાલા આમ મળવા હગાવાલાને, એટલે કહી શકાય. તો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. મળું બીજા વિડીયોમાં. રામ રામ દૈરાને, જય દ્વારકાધીશને. હા, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો આવા નવા વિડીયો જોવા માટે. મળું છું બીજા વિડીયોમાં. રામ રામ દૈરાને, જય દ્વારકાધીશ.